એક ગુજરાતી ભાષાના શાયર એમ કહેવાય કે એક કુંવરની કલમ એમ કહેવાય એ યાદ આવે છે સાહેબ. શું કે કેટલુંય કહી ગયા અને કેટલુંય સહી ગયા, કે કેટલુંય કહી ગયા અને કેટલુંય સહી ગયા, કેટલુંય કહેતા કહેતા રહી ગયા. હું હાચો અને તું ખોટાની રમતમાં, કે હું હાચો અને તું ખોટાની રમતમાં, ન જાણે કેટલાય સંબંધો વહી ગયા. કે ન જાણે કેટલાય સંબંધો વહી ગયા સાહેબ. કે સાહેબ વાત કરીએ આપણે જ્યારે નાનપણથી લઈને અત્યાર સુધીની વાત કરીએ કે એમ કહેવાય કે સ્કૂલમાં ભણતા હતા ત્યારથી લઈને અત્યાર સુધીના ભાઈબંધો એમ કહેવાય સાહેબ કે જે સ્કૂલના ભાઈબંધો, એની પછી હાઈસ્કૂલના ભાઈબંધો, એની પછીના કોલેજના ભાઈબંધો, માસ્ટર ડિગ્રીના ભાઈબંધો, કે એમ કહેવાય કે મિત્ર તો એમ કહેવાય કે સ્કૂલમાંથી બનતા જાય, હાઈસ્કૂલમાંથી બનતા જાય, કોલેજમાંથી બનતા જાય, માસ્ટર કોલેજમાંથી સાહેબ બનતા જાય. પણ આ સરસ મજાની એક કુંવરની કલમ મને યાદ આવી ગઈ ને કે કેટલુંય કહી ગયા અને કેટલુંય સહી ગયા અને કેટલુંય કહેતા કહેતા રહી ગયા. ને હું સાચો છું ભાઈબંધ ને તું ખોટો છે, કે તું સાચો ને હું ખોટો, ન જાણે એવા કેટલાય સંબંધો વહી ગયા. હે સાહેબ કે ન જાણે એવા કેટલાય સંબંધો વહી ગયા સાહેબ. કે મિત્રતાની મહેફિલની અંદર વાત કરવી ને એ તો સાહેબ લાગે સહેલી, પણ એ વાતને વર્ણવીને એ અઘરી છે. કે ન જાણે જીવનની અંદર કેટલાય મિત્ર આવીને વહી ગયા હશે, કે ન જાણે જીવનની અંદર કેટલાય મિત્ર આવીને વહી ગયા હશે, પણ ભાગ્ય સાહેબ એમ જાણે કે કોઈ સાચા ભાઈબંધો મળ્યા હશે. કે ભાઈબંધ ન જાણે ક્યારેક કોઈ સાચા ભાઈબંધો મળ્યા હશે. કે મિત્રતાની મહેફિલમાં, કે સાહેબ મિત્રતાની મહેફિલમાં કેટલુંય કહેતા કહેતા હું પણ રહી ગયો, ન જાણે મારા ભાઈબંધો માટે એમના કેટલાય અમારા વચ્ચે ભાઈબંધો વચ્ચેના છે એમ કહેવાય કે સંબંધો હતા મિત્રતાના એવા છે સાહેબ. આ સરસ મજાની કુંવરની કડી એમ કહેવાય કે સાહેબ શબ્દે શબ્દે સાહેબ એમ કહેવાય કે શબ્દનો કંઈક સરસ મજાનો અર્થ થાય. એ અર્થના એમ કહેવાય કે પેજ લખો 2-3 એટલા પણ ઓછા પડે આ શબ્દના. કે કેટલુંય કહી ગયા અને કેટલુંય સહી ગયા. કે ભાઈબંધને અમે કહેતા હતા, પણ ભાઈબંધને અમે કહેતા હતા કે હું સાચો અને તું ખોટો. કહેતા કહેતા એટલે સાહેબ મને આજ કડી યાદ આવી ગઈ. સાથે સાથે હે મંગલ ઘડી મહેમાન થઈ અને મલકિયા ખોયાવી મળે. મંગલ ઘડી મહેમાન થઈ અને મલકિયા ખોયાવી મળે. હોય હગાવાલામાં બધા પણ મારા ભાઈઓ વિનાનું નો ભળે, મારા ભાઈઓ વિનાનું નો ભળે. અને જેનો પ્રસંગ હોય પણ દુબળો પણ હોય જગતમાં જા જા, પણ હોય ભલે જગતમાં જા જા, પણ મારા ભાઈ આપડા ભાઈ આપડા. એમ કહેવાય કે સાહેબ મિત્રતાની મહેફિલમાં, ભાઈઓની મહેફિલમાં ભલે દુનિયામાં ઘણા બધા હોય, પણ જ્યારે એમ કહેવાય કે જ્યારે કોઈ પણ પ્રસંગ હોય ને સાહેબ ત્યારે આપણો જ્યારે હકો ભાઈ ન હોય ને તો પણ આપણે કરવું લાગે. સરસ મજાની કરી છે જીવનની અંદર. આજ સાહિત્યની સાહેબ એમ કહેવાય સાહિત્યના રંગની મહેફિલ, રંગ ડુનાવે મહેફિલ, અને ઈ મહેફિલ શું કામની હોય ઈ જો એમ કહેવાય કે જેણે ઈ મહેફિલની મોજ માણી હોય એને જ ખબર હોય કે ઈ ભાઈઓ વચ્ચે બેઠા હોય, મિત્રતા વચ્ચે બેઠા હોય ને ઈ મહેફિલ જામી હોય. એમ કહેવાય કે નકામું છે જ્યારે એમ કહેવાય કે દિવસની અંદર મને મારા ભાઈઓ કે મને મારા ભાઈબંધો ન મળે, એની સાથે 1 કલાક કે અડધી કલાક જ્યારે બેસવાનું ન મળે સાહેબ, તો એ જીવન શું કામનું? જીવન શું કામનું? એમ કહેવાય કે મિત્રતા વિનાનું જીવન શું કામનું? એમ કહેવાય કે ભાઈઓ સાથે કહેવાય કે જ્યારે ભાઈઓ સાથે ન બેઠીએ તો એ પણ જીવન શું કામનું સાહેબ? માટે આવા સાહિત્યના રંગની મહેફિલનું સાહેબ એમ કહેવાય કે આ જ્ઞાન તો ઘણું બધું અલગ છે.
જેટલું કહો એટલું ઓછું છે કે જ્ઞાનને આંકી ન શકાય સાહેબ, જ્ઞાનને આંકી ન શકાય. એનું કારણ એ કે આમાં તો જેટલું બોલો એટલું ઓછું છે. માન તો શબ્દને છે એમ કે કોઈ પણ એમ કહેવાય કે કથી લઈને જ્ઞ સુધીનો અક્ષર લઈ લો અને કાનો માત્ર ન હોય તો એ કોઈ કામનું નથી ને. એવી જ રીતે આ મિત્ર શબ્દ અને આ ભાઈ શબ્દ છે ને, એને માન ન હોય ને, એના આવકારો ન હોય ને તો એ પણ કઈ કામનું નથી મારા વાલીડાઓ, એ પણ કઈ કામનું નથી. એટલે મિત્રો વિડીયોમાં જો ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, પણ વિડીયોને તમારા જે જીગર જાન જીગરી યારો હોય એને મોકલો, શેર કરો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરાવો. અને તમારા નાનપણના ભાઈઓ, તમારા નાનપણના મિત્રો, હાઈસ્કૂલના, કોલેજના બધા મિત્રોને મોકલો કે કેટલુંય કહી ગયા અને કેટલુંય સહી ગયા અને કેટલુંય કહેતા કહેતા રહી ગયા. હું સાચો ને તું ખોટો, ન જાણે એવા કેટલાય સંબંધો વધી ગયા.